નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વિશે આપણે લગભગ 100 થી 120 દિવસ આંદોલન કર્યું અને આંદોલનમાં સફળ થયા, પરંતુ તે સમયમાં પણ આપણે વાત કરેલી કે આ લોકો આપણને લોલીપોપ આપે છે, ત્યારે ઘણા બધા આપણામાંથી પણ મારા પર હસેલા કે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને ગાંધીનગરથી સુરત આવીને ઘૂંટણીએ પડીને એમ કહે છે કે આ પ્રોજેક્ટ આદિવાસીના હિતને ધ્યાનમાં રાખીને અમે રદ કરીએ છીએ. રદ વિડીયો તમે કદાચ જોયો હશે, મેં 2-4 દિવસ સ્ટેટસ પર બી મૂકેલો, હજુ પણ મારી પાસે છે. હવે ગુજરાતનો મોભાનો માણસ, ગુજરાતનો પહેલો વ્યક્તિ, ગુજરાતનો પહેલો નાગરિક એ જો જૂઠું બોલતો હોય તો આપણે આદિવાસી સમાજે શું વિચારવું જોઈએ? શું વિચારવું જોઈએ? આપણે જાકારો આપવો જોઈએ. ને આ વખતનું જે આંદોલન છે, આ બીજું આંદોલન એટલે 2.0, આમાં બેસી જવું પડે તો બેસી જ જવું પડે. આમાં કોઈનો ડર, લાલચ, લોભ ચાલે નહીં. 24/7/2025 લોકસભાના મોન્સૂન સત્રમાં કેન્દ્રીય જળમંત્રી CR પાટીલે ડીપીઆર પ્રોજેક્ટ મૂક્યો. આ પ્રોજેક્ટનો ડીપીઆર મૂક્યો. ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. કેટલા હેક્ટર જમીન જવાની, કેટલી ઊંચાઈ વાળા કેટલા ડેમ બનવાના, 1 વર્ષમાં કેટલું પાણી જમા થશે, એ પાણીમાંથી કેટલી વીજળી ઉત્પન્ન થશે, એ પાણી ક્યાં લઈ જવામાં આવશે અને ક્યાંથી ક્યાં આપવામાં આવશે. અત્યારના પ્રોજેક્ટ રિપોર્ટમાં 2 વૈધા ડેમ, એક વાંસદાના ખાટા આંબા ને એક બીજું બંધ કરેલું સિદુંબર, આવધા સિદુંબરના 2 ડેમો. ઘણા બધા લોકોના, ઘણા બધા રિપોર્ટરના બહુ બધા ફોન આવ્યા મારી પાસે. મને એમ કે ડેમ બનશે, પાણી ક્યાં લઈ જવાનું? મેં કહ્યું કચ્છ લઈ જાય તો મુંબઈ લઈ જાય. હવે હવાઈ મારફતે લઈ જવાના, ક્યાંથી જવાનું? પાણી જમીનમાંથી જવાનું. મારા ધરમપુરના મિત્રો થોડાક આપણે રાહુલભાઈ કહે કે અમે ડુબાણમાં નથી જવાના, અમે ડુબાણમાં નથી જવાના, રાહુલભાઈ પણ ખોદાણમાં જવાના. અવધા, ચાસમાંડવા, ખાટા આંબા, વઘઈમાં બનવાના ડેમ, આગળ બનવાનો તાપી જિલ્લાનો ડેમ, એ બધાનું પાણી હવાઈ મારફતે, હવાઈ માર્ગે નથી લઈ જવાના રમેશભાઈ, એ જમીન મારફતે જ લઈ જવાના. અને એ જમીનમાં બધા પાણી ભેગું કરીને નેર વાતે લઈ જવાના. નેર કેટલી પોડી છે? હા, કેટલી પોડી નેર? 1.5 કિલોમીટર. એ પાણી આમ લઈ જાય, આમ લઈ જાય. નુકસાન તો આપણા લોકોને જ થવાનું છે. એ ડુંગરિયાળ વિસ્તારમાંથી નથી લઈ જવાના પાણી, એ સપાટ એરિયામાંથી જવાનું. રાહુલભાઈ, આપણે સપાટ એરિયામાં છે, બરાબર? ધરમપુર, મોહનગઢ હોય કે તમે કપરાળા હોય કે મોટા પોંડા હોય, હા, એટલા માટે જ આજે ચાસ માંડવાનો વારો, કાલે ધરમપુરનો વારો. એટલે એવું જો કોઈ મનમાં ફીણ રાખીને બેહેલો હોય મેં બચી ગયો, એ વાત ખોટી. ને મેં તો ભાજપના મિત્રોને કહું છું કે તમે, તમારો નેતા, વિધાનસભાનો મુખ્યમંત્રી જો જૂઠું બોલતો હોય તો તમારે બધાએ ડૂબી મરવું જોઈએ. તમારે ડૂબી મરવું જોઈએ કે એક મુખ્યમંત્રી પર આપણે વિશ્વાસ નથી કરી શકતા. અને ઘણા બધા એમ કે હાઈવે 56 વાપી શામળાજી, વ્યારાથી વાપી સુધી અટકી કેમ ગયો? ભાઈ એમ જ નથી અટક્યો. અહીંના ધરમપુરના ધારાસભ્ય કે સરકારે અટકાય. ભાઈ સરકારે નથી અટકાવ્યો. પેસા એક્ટ મુજબની ગ્રામ સભાઓ થઈ છે અને એ ગ્રામ સભાઓમાં અમે ગયા છે. રાહુલભાઈને ખબર હોય તો આપણે ત્યાં મીટિંગ, કમલેશભાઈ, આપણે કરેલી. અમે માંડવીમાં બી મીટિંગ કરી, વ્યારામાં બી મીટિંગ કરી, ડોલોણમાં બી કરી, વાંસદામાં બી કરી, રાણીફળિયામાં બી કરી. અને દરેક ગામોના સરપંચે લેખિતમાં એનો વિરોધ બી અમે કરાવ્યો છે. અને એના માટે એમણે પડતો પ્રોજેક્ટ મૂક્યો છે 1600 કરોડનો. એટલે કોઈનામાં ફીણ હોય
કે આ ભાઈ આદિવાસીના હિત માટે નહીં, ભાઈ આદિવાસીનું હિત તમે પ્રોજેક્ટ બનાવ્યો ત્યારે નહીં સમજ પડે. તમે પ્રોજેક્ટ બનાવો છો, આટલા આદિવાસીની આટલા હેક્ટર જમીન જવાની, તો તમે શું કામ બનાવે? ને એવી તો તમને કેવી જરૂર પડી ગઈ કે અમારું જળ જંગલ જમીન વિનાશ કરે? અમારા દેવ દેવી બી અહીંયા જ છે, અહીંયા આપણા બાપ દાદા વડાવાનું અહીંયા જ સ્મશાનમાં એમને બાળેલા છે. આ જ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ છે અને આ જ વિસ્તારમાં આપણે જન્મ લીધો ને અહીંયા જ મરવાના. જોગારી સાહેબે જે વાત કરી, આપણને અહીંથી લઈ જઈને સુરતમાં જીવડાવે તો રેવાય કોઈથી? બોલો, કેટલા દાડા રહી તમે? આપણાથી નહીં રેવાય. સાગબારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર આપવા જઈએ. આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને? કેવી રીતે મળતા? ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી લખી આપેલા મળી જતા ને? મળી જતા ને? પણ આ ગણપતભાઈ એવું ભૂત ઘૂસડી આપ્યું સાચા ને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે. હવે ધક્કા ખાવાનો સમય ગયો. હવે આજે મામલતદાર સાહેબને કહેવાનું છે કે તમે અમને જોઈ લો, અમે આદિવાસી છે ખબર જ પડી જાય. એટલે દાખલો આપવાનો હોય તો આપો, નહીં તો આજકાલથી ખુરશી તમારી મામલતદારની ખાલી કરો. આદિવાસી સમાજની માની કોખમાંથી જન્મ લીધેલો હું આદિવાસી છું, એનું મારે પ્રમાણપત્ર જોઈએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ, અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ, અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી. ખાલી અમારા ઘરે આવીને એક દિવસ રહો એટલે ખબર પડી જાય આદિવાસી શું છે. સાચી વાત છે ને? છે ને સાચી વાત? અરે જંગલ જમીનનો કાયદો બનાવ્યો કોંગ્રેસી અને ચોર લુચ્ચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી. હવે જમીન છીનવી લેવાનો વારો છે, ભીખ માંગવાનો વારો નથી. આપણે સૌએ એક આદિવાસી છે એ રીતે જવું પડે અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો કબજો લેવો પડે. લેશો ને કબજો? લેશો ને? લેશો ને? મારે તો મન પરથી મનસુખભાઈને પૂછવું પડે, ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે, શું તમે અમને કબજો નહીં અપાવી શકે? તો સાંસદ શું કામના? અમારે અમારી જમીનનો કબજો લેવો છે. એ જમીનનો કબજો લઈને અમે ધાન ઉગાવું, ડાંગર ઉગાવું, મકાઈ ઉગાવું, કપાસ ઉગાવું. એ પોતાના માટે નથી ઉગાવતા, આપણે પોતાના માટે ઉગાડીએ છીએ. બધું આપણે ખાઈ છીએ, આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ. કારણ શહેરવાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી, આપણી પાસે લઈ જવાના છે. લઈ જવાનું છે ને? અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજની છે. અમે આ દેશના માલિક છે. એટલે કોઈ જો અમારા ટેક્સના પૈસાથી એવું વિચારતું હોય, કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય, એને કે જો માપમાં રહેજો, અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન બધું આખું જંગલ અમે લઈ લઈશું. અને આ જંગલ સાચવેલું કોને છે? આપણા પૂર્વજોએ સાચવેલું છે. આ જંગલના ઝાડ મોટા કોને કર્યા છે? આપણા પૂર્વજોએ કર્યા છે. આ ખાણ, ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે? અમે આદિવાસી સમાજે બચાવ્યું છે. તમે તો અમને શું આપ્યું? કેવડિયા આપ્યું. તમે અમને શું આપ્યું? સરદારજીનું પ્રતિમા આપી. તમે અમને શું આપ્યું? પ્રવાસન ધામ આપ્યું. પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે, અમે જ તમને કપાસ આપ્યું છે, અમે જ તમને મકાઈ આપી છે. આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે. શીખાયું ને? આપણે શીખાયું ને? આજે મામલતદારને આવેદન પત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે, અમે સાખી લેવાના નથી. અમે એક નથી, આખા ગુજરાતમાં 1 કરોડ છીએ. અમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને, એને અમે છોડવાના નથી. છોડશું? આપણે ને છોડશું? અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે. મુખ્યમંત્રી આવીને
પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છીએ અને આ ચોર લુચ્ચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર મૂક્યો. પરંતુ અમે આવ્યા નથી. 14 જેટલી રેલી કરી છે. 14મી ઓગસ્ટે 15મી રેલી અમે ધરમપુરમાં કરવાના છે. તમને બધાને આમંત્રણ કોઈ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાઓ. અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવીશું.